શ્રી વલ્લભાધીશ કી જય. આખી ટ્રેનમાં સંભળાવવું જોઈએ. વલ્લભને સૌથી વાલા હોય ને તો વૈષ્ણવ. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. એક મિનિટ રેખો, ઓલા ચા વાળા ભાઈ ને જવા દે. તારી એક એક પલ જાય લાખની, તું તો મારા રે જપી લે મારા શ્યામની. તારી એક એક પલ જાય લાખની, તું તો મારા રે જપી લે મારા શ્યામની. આપણે બધા ભેગા થયા, બરાબર? હવે આ 10 દિવસ આપણે એક્ઝામ હોય ને, એક્ઝામ ત્યારે આપણને આઈએમપી આપે, પછી વેરી આઈએમપી આપે આપણા વખતમાં. અત્યારની મને નથી ખબર. તો આપણે વારંવાર પરીક્ષા વખતે બીજું બધું વાંચીએ કે વેરી આઈએમપી વાંચીએ? તો આપણો અંત સમય આવશે ને મારા વાલા જીવનનો, ત્યારે વેરી આઈએમપી લેવા આવ્યા છીએ અહીંયા આપણે બધા. સમજ્યા કે નહીં? વેરી આઈએમપી લઈને જાશું એટલે અંત સમય આવશે ત્યારે મૃત્યુનો ડર નહીં લાગે. આપણે કોઈ મરવા વાળા નથી, આપણે અમરય નથી. આપણે કોણ છીએ? પ્રભુના વાલા છીએ, પ્રભુના લાડકા છીએ. એટલે અંત સમય આવશે ત્યારે ઠાકોરજી સામે હશે, વલ્લભ આપણો હાથ પકડતા હશે, યમુનાજી આપણને તનુનવત્વનું દાન આપતા હશે. અને ત્યાં વૈષ્ણવ જે પહોંચી ગયા છે લીલામાં, એ સામનેજીને કહેતા હશે કે એક જીવ પાછો આપણો આવ્યો. તો આપણે બધા કોણ છીએ? આપણા વાળા. એટલે ઊભા છો આટલામાં તોય કોઈને એમ થતું નથી. કેમ મારા વાલા? કારણ વૈષ્ણવથી રૂડો, વૈષ્ણવના સાથમાં, વૈષ્ણવના બાથમાં, વૈષ્ણવની પાસમાં, અને વૈષ્ણવની માથે. ઠાકોરજી વૈષ્ણવ અને વલ્લભમાં કોઈ ભેદ નથી. એનું પ્રગટ પ્રમાણ બતાવવું. વ એટલે શું? વનમાળી. બે માત્રા એટલે સેવા અને સત્સંગ. ફાડા વાળો શો કયો? કૃષ્ણમાં ફાડા વાળો આવે. અમે કાઠિયાવાડી એટલે અમે બધું આવું બોલીએ. તો આ ફાડા વાળો શો કોણ? કૃષ્ણનો. ન એટલે નીર, યમુનાજી. અને વ એટલે વલ્લભ ને વિઠ્ઠલ. એટલે વૈષ્ણવમાં બધા સ્વરૂપ આવી જાય છે મારા વાલા. ઠાકોરજીને આટલું બધું બોલો. દેવ દેવતા 24 કલાક હાથ ઝાલીને ઉભા હોય, આમ જોડીને. ગંધર્વ નૃત્ય કરતા હોય, કિન્નરો એની સામે નાચતા હોય, ઋષિ મુનિઓ વેદની ઋચાઓ ભણતા હોય. પણ ઠાકોરજી કોની રાહ જોતા હોય ખબર છે મારા વાલા? વૈષ્ણવ. એટલે આ બધાને ઊભું રહેવાની જગ્યા નથી. એક પગે મેં જોયું ઘણા ઉભા. ઈલાબેન માટે કોઈ નથી ઉભા. ઈલાબેન નું કોઈ સામર્થ્ય નથી મારા વાલા. બધાને ઠાકોરજીના ગુણાનુવાદમાં રસ છે. તમને લૌકિક દાખલો આપો ને તો જલ્દી સમજાય. કેમ? આપણે લૌકિક છીએ. આપણું માગું આવ્યું હોય ને, નક્કી થવાની તૈયારીમાં હોય ને, અને પાડોશી આવીને આપણી બાને કહેતા હોય કે પેલા લોકોએ હા પાડી છે ને આવી વાત કરી છે. કામ કરતા કરતા આપણે ક્યાં હોય? સમજ્યા કે નહીં? તો તમે બધા ક્યાં ઊભા છો, કેવી રીતે ઊભા છો, એના કરતા તમારા બધાના કાન ઠાકોરજીની વાતો સાંભળવા તરસે જ. મન મારું લલચાય રે
જ્યારે ઠાકોરજીમાં, યમુનાજીમાં, વલ્લભમાં, વિઠ્ઠલમાં લલચાય ને ત્યારે સમજી જવાનું અત્યાર સુધી આપણે ઠાકોરજીને યાદ કરતા હતા મારા વાલા, હવે ઠાકોરજી આપણને યાદ કરે છે. વ્રજમાં આટલા બધા, અમદાવાદમાં, મુંબઈમાં, કેશોદમાં, વેરાવળમાં, જેતપુરમાં, ધોરાજીમાં, ગોંડલમાં, બરોડામાં, બધા વૈષ્ણવ આવ્યા છે. એક ગામ બાકી નથી ગુજરાતનું. તો એ બધાને કેમ આવવાનું મન થયું? આપણે યાદ કરતા હતા એટલે નથી આવ્યા. ઠાકોરજી યાદ કરે છે. આપણી માને બહુ આપણને મળવાનું મન થાય ને મારવાલા, ત્યારે ધીમેકથી આપણા બાપાને કહે, બેબીને ફોન કરો ને કે મને એનું મોઢું જોવાનું મન થયું છે. થાય માવતરને આવું? માવતરને મન થાય? થાય ને મારવાલા, હે? અને જેવો ફોન આવે, બેન તારી બાને તારું મોઢું જોવાનું મન થયું છે. આપણું હૈયું હાથરીએ મારવાલા, આપણા ઘરવાળા, આપણા સાસુ સસરા બધા આગા પાછા થાય તો આપણે શું કહીએ? એક દીમાં પાછી આવતી રહીશ. કહીએ કે ના કહીએ? કોને મળવા જવું છે? માને. તો આ તો આપણી એક મિનિટ રેખો. તો મહારાણી માં આપણને બોલાવ્યા છે. જો રાષ્ટ્રપતિને આપણે મળવું હોય ને તો કેટલા કાગળ લખવા પડે, એપોઇન્ટમેન્ટ લેવી પડે, ઓળખાણ કાઢવી પડે, ટિકિટ બુક કરાવવી પડે, ત્યાં રહેવાની વ્યવસ્થા કરવી પડે. બરાબર? આપણને મળવું હોય તો મહારાણી માં એ બોલાવ્યા છે. અને સાક્ષાત ઠાકોરજી છે ની એક નાની વાત કરું મારા વાલા. બધાને તકલીફ પડે છે એટલે આપણે બહુ નહીં કરીએ સત્સંગ, કારણ કે મને હવે એમ થાય તમે બધાના આમ તો એક નાની સરસ વાત કરું. વૃંદાવનમાં હરિરામ વ્યાસ રહેતા હતા. વર્ષો પહેલાના સાચા પ્રસંગો છે. આ બધા ઓથેન્ટિક છે, ગ્રંથમાં લખેલા છે. મારા પોતાનું કાંઈ નથી. ભૂલ થતી હોય મારા વાલા, એ મારી છે. શબ્દો ભૂલાઈ જતા હોય એ મારા છે. નામમાં ભૂલ થતી હોય એ મારું છે. પણ આનંદ આવતો હોય ને એ તમારો છે. તો હરિરામ વ્યાસ રહેતા હતા. જુગલ કિશોરની એટલા પ્રેમથી સેવા કરે અને વ્રજવાસીઓ દર્શન કરવા આવે. હવે એને પ્રભુમાં એટલી બધી આસક્તિ, આપણે તો શું કહીએ, ટાઈમ નથી મળતો. મારા વાલા અંત સમય આવે ત્યારે એક વાર એવું કહેશો કે અમને ટાઈમ નથી, થોડી વાર પછી આવજે, કહીએ જ. અને કહીએ તો માને. આપણે 15 દિવસ ક્યાંય જવું હોય ને તોય તૈયારી કરવી પડે. કરવી પડે કે ન કરવી પડે? તો આ તો હવે ગામતરું મોટું જવાનું છે. તો આ ઘડી વ્રજમાં જઈએ ને તો ઓળખાણ થઈ જાય. એ વૃક્ષો, એ વેલીઓ, એ ફૂલ, એ સુગંધ, એ રજ, એ યમુનાજી, એ ગિરિરાજજી, એ દ્વાદશ કુંજ, એ કંદરા, એ તાલવન, મધુવન, બૌલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, પછી ગેરેવન, કુંજ, નિકુંજ. વ્રજવાસી, ગૈયાઓ, બચરાઓ, એ મારા વાલા બધા ઓળખાણ થઈ જાય ને ત્યારે આપણે જ્યારે લીલામાં જાશું ને ત્યારે ઠાકોરજીને રાજી થઈને કહેશે, પેલા તો મળવા આવતી હતી, જુઓ હવે કાયમ માટે આવી ગઈ. એટલે આપણે બધા કાયમની તૈયારી કરવા જઈએ છીએ મારા વાલા, કાયમની. તો હરિરાય વ્યાસ ઠાકોરજી જુગલ કિશોરજીને એટલો પ્રેમ કરે, બધી સેવા જાતે કરે. હવે એકવાર એવું બન્યું
જુગલ કિશોરજી માટે એક વૈષ્ણવ વેણુ લઈ આવ્યા. વેણુ એટલે બંસી, વેણુ એટલે મોરલી. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. નંદનો કિશોર પેલો માખણનો ચોર છે. નંદનો કિશોર પેલો માખણનો ચોર છે. રાવા વનમાં જાય, ગાયો ચરાવા વનમાં જાય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય. હવે કે મૂકી મૂકી ઘર કામ સૌ ગોપીઓ, મૂકી મૂકી ઘર કામ સૌ ગોપીઓ, દોડી દોડીને વનમાં જાય. દોડી દોડીને વનમાં જાય. આટલા બધા આવ્યા છીએ. પૂરું કરો. આવી આવીને મારે કાને અથડાય. હવે હું તમે આપણે બધા સંસારી છીએ. વલ્લભે ક્યારે એવું નથી કહ્યું સંસાર છોડીને શ્યામને ભજો, સંસારમાં રહીને ભજો. પણ કેવી રીતે ખબર છે? નદીને પેલે પાર જવું હોય ને તો નાવમાં જવાય. જો નાવમાં પાણી આવી જાય તો નાવ ડૂબી જાય. તો સંસાર છે ને એ નાવનું પાણી છે. આપણે ધ્યાન એટલું રાખવાનું કે આપણે ભવસાગર પાર ઉતરવું છે તો સંસારના પાણીને નાવમાં આવવા દેવાનું. મારી વાત સંભળાય છે? સમજાય છે? તો હરિરામ વ્યાસ હવે ઓલા વેણુ ધરાવી ગયા. હવે ઠાકોરજીને જુગલ કિશોર છે ને એને વેણુ ધરવામાં આટલી જગ્યા સમજાય તમને બધાને? આટલી. હવે વેણુ આવી મોટી. હવે ખૂબ પ્રયત્ન કરે પણ ધરે નહીં. હવે જુગલ કિશોરજીને એમ થયું કે આવી સરસ વેણુ છે, સુંદર છે, સરસ છે, ઘૂઘરી વાળી છે, સોનાની છે. આ નવી એકવાર ધરે ને તો ઠાકોરજીને કેવી સુહાય. અને ઠાકોરજી ધરે નહીં. કારણ કે આ જે માપ હતું વેણુનું એમાં આવતી નહોતી. હવે પરાણે વેણુ અંદર પધરાવી તો લોહી નીકળ્યું. શું થયું? પુષ્ટિ પુરુષોત્તમ સાક્ષાત છે. એના માથે બિરાજતા હોય કે મારા માથે કે તમારા માથે, આપણા બધાના ઘરે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત છે ને છે જ. પણ આપણને કેમ અનુભૂતિ નથી થતી? હજી આપણું ચિત્ત ક્યાં છે? એવું સમજીએ છીએ નહીં બધાય, પણ છતાંય છોડી શકીએ છીએ. ભલે ના છૂટે. ઓલી પનિયારી જાતી હોય ને ગામડામાં પાણી ભરવા, આપણી ઉંમરના જોયું હોય. અત્યારના તો વોટ ધ મિનિંગ ઓફ પનિયારી they don't know. તો એની માથે બેડું હોય, કાંખમાં છોકરું હોય, બેનપણી યારે વાતું કરતી હોય અને લાજ કાઢી હોય, હસતી હોય, બોલતી હોય, છોકરાને કાંખમાં તેડ્યું હોય, પણ એનું ધ્યાન ક્યાં હોય કે પડી ન જાય. તો વલ્લભ એવું કે છે, મારા વાલા છોકરામાંય રાખો, વાતોમાંય રાખો, પણ તમારું ધ્યાન ક્યાં હોવું જોઈએ? એવું થાય છે આપણે? આપણું ધ્યાન તો જો ઠાકોરજી
મેં એક વોટ્સએપમાં વાંચ્યું, સરસ કીધું છે, ઠાકોરજીની સેવા કરતા હોઈએ, સ્નાન કરાવતા હોઈએ, ધરાવતા હોઈએ, સરાવતા હોઈએ, અરોગાવતા હોઈએ, જારીજી ભરતા હોઈએ, નેવડો વીંટાળતા હોઈએ, પીછવાઈ બદલાવતા હોઈએ, તો આપણું મન ઠાકોરજીમાં હોય છે કે ચારે બાજુ ફરે જ? બોલો જ ખરા મારવાલા. હવે તમને એનું ઊંધું કહું. 500 નું બંડલ આપણા ઘરવાળાએ દીધું હોય, 50,000 થાય ને? કે આ તાર ભાઈ ને આપી દેજે, કાંઈ એમ કે મારા ભાઈ ને આપી દેજે. આપણા ભાઈ ને આપવાનું કે ગણીએ નહીં, 50,000 જ છે, પણ એના ભાઈ ને આપવાનું કે ગણીએ કે ન ગણીએ? એક નોટ વધુ ન હોય જાય. આપણે ગણીએ ત્યારે આપણું ધ્યાન નોટમાં હોય છે કે આ ભટકતો હોય છે? કા મારા વાલા? હજી સંસારમાં છીએ, હજી ગણતરીમાં છીએ, હજી દ્રવ્યમાં છીએ, પણ છતાંય આનંદ એ વાતનો છે કે વલ્લભ કે મને વિશ્વાસ છે, જેવો તેવો તું છો ને, પણ તારા માથે હું ઠાકોરજી પધરાવી દઈશ. પછી તું જેવો તેવો નહીં રે, પછી તું મારો થઈ જાય. મારો ઈ સારો. બધા આચાર્ય શું કે? સારો ઈ મારો. વલ્લભ કે નહીં, મારો ઈ સારો. આમાં આપણે બધા કેવા છે ને અંદર બધા જાણીએ છો. અંદર શું છે હું તમે બધા જાણીએ છીએ. માને પૂછ્યું, બા તમે ઠાકોરજીને જગાવ્યા? ના. બાપા તમે ઠાકોરજીને જગાવ્યા? ના. ભાઈ તમે જગાવ્યા? ના. ભાભી તમે જગાવ્યા? ના. બાપુજી દુનિયામાં બાપને જેટલી દીકરી વાલી હોય ને મારા વાલા, એટલી કોઈને ન વાલી હોય. અને માને દીકરો બહુ વાલો હોય, એને સ્વર્ગની સીડી બતાવવાનો હોય ને એટલે. બાપુજીએ કહ્યું, મુન્ની ઠાકોરજી જાતે જાગી ગયા, કારણ કે તારે 7 વાગે જવાનું જ. એને ખબર છે 2-3 દિવસ તારો સ્પર્શ મળશે નહીં, તારા હાથે ગુથેલી માળા ધરાવશે નહીં, તારા હાથે ભરેલી જારી 2-3 દિવસ અરોગશે નહીં, તારા હાથે બનાવેલી રસોઈ 2-3 દિવસ. માને કહી દીધું, મુન્ની ક્યાંય નહીં જાય, મુન્ની અહીંયા જ રહેશે. અને એ મુન્નીનું નામ હતું વ્રજાંગના. શું નામ હતું? પણ ઘરમાં બધા શું કહેતા હતા? મુન્ની. જ્યાં સુધી લીલામાં ન પહોંચ્યા ત્યાં સુધી ઠાકોરજીની સેવા એક દિવસ નથી પડી. એની પરાકાષ્ઠા કહું તમને. 14 વર્ષે દીકરી ટાઈમમાં બેસે. આ દીકરી કશા એવા એને ઓલા ન થયા. ઠાકોરજીની સેવા સવારે 3:30 થી ચાલુ કરે, રાતના 8 વાગ્યા સુધી અંદર હોય, અને 8:30 ગામના વૈષ્ણવ આવે અને સત્સંગ કરે. જો આપણી આસક્તિ આટલી બધી ભલે ન હોય, આપણે વર છે, ઘર છે, છોકરા છે, સંસાર છે, સમાજ છે, કુટુંબ છે, પણ એક કણ જેટલી જો હોય ને, તો મારો વાલો મણ જેટલો વર્ષા વિના રહેતો નથી. અહીંયા બેસીએ ત્યાં નક્કી કરી લઈએ, હો કરીએ કે ન કરીએ, કે ઘરે જઈને હવે આવું કરવું. અને જેવા જઈએ, મમ્મી તો નહોતી ને તો 10 દિવસ ઘરમાં જરાય નહોતું ગમતું તારા વિના. દીકરામાં આસક્તિ થાય ને મારા વાલા. આ શક્તિ એકવાર આવે પછી જાય નહીં. હવે આપણે નક્કી કરવાનું જ, આપણી આસક્તિ સંસારમાં રાખવી છે કે શ્યામમાં રાખવી છે. બોલવાની કેવી મજા આવે.
એક પિક્ચર આવ્યું હતું બોલ બચ્ચન. આપણે બધા, હું બાકી નથી, હું ઈ જ છું. તમને બધાને કઈ વાલી લાગુ છું બોલું છે એટલે નહીં, પણ મારા ઘરે આવો તો હું લૌકિક વાળી જ છું. હું કઈ તમારાથી જરાય આગળ નથી. પણ મારા વાલા, મને વલ્લભે વાણીનું દાન કર્યું છે, મારો વલ્લભ બોલાવે છે એટલે બોલું છું. મારું સામર્થ્ય નથી આ બધું બોલવું, આ બધું કેવું. પણ વિનંતી એટલી, તમે શ્રીજી બાવાની હમણાં વાત કરી તો એક હાથ ઊંચો છે ને, અને એક હાથ ક્યાં છે? આપણે શું ગાયું? અંગુષ્ઠ દેખાય કે રસ. શ્રીનાથજી જઈએ ને, ઠાકોરજી પેલા અમે પુષ્પ નહોતા કરાવ્યા, બરાબર? અમારા ઘરે હું ચાલીની થઈને ગઈઢી ત્યારે આવ્યા ઠાકોરજી. તો દર મહિને મારા ઘરવાળા સવારે ઉઠે, ગાડી બહાર કાઢે, હાલો બેસી જાઓ. એટલે હમણાં નાઈને નીકળ્યા, જી દૂધે નથી આવ્યું, હવે રસ્તામાં ચા, શ્રીનાથજી હાલો. તો ત્યારે તો ત્યાં પાન ઘરમાં સરસ સેવા થાય, ફૂલ ઘરમાં, પછી બાર ઓલા શાકવાળા બેસતા હોય તો આપણે ટોકરી કરીએ. તો એક વૈષ્ણવ મને, હું જાઉં ને તો એ લગભગ આવ્યા હોય, મને કે હવે દર્શન કરી નીકળી જવાનું. મેં તો મને કે દર્શન કરવા જાશો શું જોશ? મેં શ્રીજી બાવાનું મુખારવિંદ, બીજું શું જો? મને કે ના, મારે તને બીજું પૂછવું છે. મેં તો કહો મારા વાલા. ઠોર લઈને જવાની? મેં તો કેટલાય મંગાવ્યો ઠોર. આમના ગ્રુપમાં બધા એમ કે જા એટલે ઠોર લઈ આવજે, અને આપણે બધા લઈ આવીએ ને. પ્રસાદ પેલા આપતા હતા ને ઠોરનો. ઠોર એટલે હું ખબર છે કે કહું? જુઓ મારા વાલા, બધું કર્યા પછી આપણે દર્શન કરવા જઈએ, શ્રીજી બાવાનું મુખડું જોઈએ. આપનું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે, આ તો કહું છું રે શ્રીજી બાવા ગમતું. એક આપને ગમતા સામની જીને, બીજા આપને ગમતા વૈષ્ણવ. આપણા વૈષ્ણવની દિનતા આપને ગમતી રે, મનમાં રમતી રે, આ તો કહું છું રે શ્રીજી બાવા ગમતું. હવે ત્યાં જઈને વિનંતી શું કરીએ આપણે? પાછા જલ્દી તેડાવજો. કહીએ કે ન કહીએ? તમે એવું કહો છો, અમે એવું કહીએ છીએ. ત્યારે વૈષ્ણવ મને સમજણ પાડી કે ઠોર લઈને જાય. ઠોર એટલે સ્થાન. ક્યાં? શ્રીજી બાવાના ચરણારવિંદમાં ઠોર મળે છે. ઠોર એટલે વ્રજ ભાષામાં સ્થાન. તો આપણે આપણું સ્થાન શ્રીજી બાવાના ચરણારવિંદમાં નક્કી કરી જઈએ છીએ. હવે સ્થાન નક્કી થઈ ગયું એટલે આપણે શ્રીજી બાવાને યાદ કરીએ. શ્રીજી બાવા આપણને યાદ કરે કે નહીં? આપણે કુંવર હોય ને તો આપણો રૂમ હોય પિયરમાં, હોય કે ન હોય મારવાલા? આપણે સાસરે આવ્યા જઈને 10 વર્ષ થઈ જાય ને, ભાઈ પરણીને આવે ને તો ભાભીને શું કહે? આ બેન નો રૂમ કે નો કે? હવે આપણે જાય છીએ, હવે આપણો રૂમ છે, હવે તો આપણે સાસરે આવી ગયા, છતાં આપણી જગ્યા ત્યાં છે કે નહીં? તો વ્રજમાંથી ઠાકોરજીથી છૂટા પડીને સંસારમાં આવ્યા તો ઠાકોરજી રોજ યમુનાજીને કહે, રોજ સામનેજીને કહે, રોજ ગોપીઓને કહે, આ જગ્યા મારી માની છે. એ જગ્યા ત્યાં આપણી છે ને, એટલે આ ઘડી ઘડી જગ્યાએ જવાનું મન થાય છે. થાય કે નથી થતું? આપણે જઈ આવ્યા હોઈએ અને આપણો ભત્રીજો એમ કે ફઈબા
આમ બધાય નક્કી કર્યું છે કે અમે વ્રજમાં જાય છે. તમે હમણાં જઈ આવ્યા છે, આવશો? આપણને ખોટું લાગે. એમને આવશો નહીં, એમ કે આવો. અને આપણે હા પાડીએ કે ના પાડીએ? પાડીએ ને મારા વાલા. કેમ? આપણી જગ્યા છે ત્યાં. કિશોરીબાઈ હતા ને, કિશોરીબાઈ. આપણા વૈષ્ણવના 3 સ્વરૂપ: આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક, આધિ દૈવિક. આપણે જૈનમાં એ આધિ ભૌતિક, બધા જેવા મનુષ્ય છીએ, માનવ છીએ. આધ્યાત્મિક બ્રહ્મ સંબંધ લીધું ને મારવાલા. અને આધિ દૈવિક કયું? ઠાકોરજી ઘરે પધાર્યા પછી આપણે કોઈ ના થઈ ગયા કે ઠાકોરજી ના થઈ ગયા? એક ના થઈ ગયા. હવે કોઈ ના થવાય. આની યાર પરણો પછી બીજાને કાંઈ કહેવાય? બસ આ સમજાઈ જાય ને. પણ આપણને બધા એમ કે, પુષ્ટિ માર્ગ વાળા એમ કે અમાર ઠાકોરજી એક જ, બીજા નહીં. એને કેમ સમજાવવું? હમણાં એક જગ્યાએ એક વૈષ્ણવનો દીકરો મીટિંગમાં ગયો. હવે ત્યાં હનુમાન ચાલીસા હતા, એટલે છેલ્લે બધાને પ્રસાદ આપ્યો. ઓલા દીકરાએ નો લીધો. એટલે ઓલા જે બેન બોસ હતા ને આવ્યા, કેમ પ્રસાદ ની ના પાડો છો? ભગવાન બધા એક નથી? ઓલા તોય કાંઈ ન કીધું. એ કે લાવો ઘરે જઈને લઈ લઈશ. એ કે ના, મારા હાજરીમાં જ લ્યો. તમે મારા ખાસ મિત્ર છો, તમારા દ્વારા તો મને કેટલો બધો ધંધો મળે છે. તમે મારા અંગ જ છે. ના ના લ્યો. એનું હોવે ના, તમારે લેવો જ પડે. ઓલા ના પાડી. પછી કે સાચું કયો ને, કેમ નથી લેતા? ત્યારે ઓલા દીકરાએ જવાબ આપ્યો, એ સાંભળવા જેવો છે મારા વાલા. 23 વર્ષનો દીકરો હતો, હજી લગ્ન નહોતા થયા. એ કે રાજુ કાકા, હું તમારા દીકરા જેવડો છું ને? એ કે હા. તોય તમે મને રિસ્પેક્ટ કેટલું બધું આપો છો ને? એ કે હા. પણ તો તમે મારું માનતા કા નથી, પ્રસાદ કા નથી લેતા? એ કે કાકી આવ્યા ને એટલે હવે કહું સાચી વાત. હું નાના મોઢે મોટી વાત કહું, તમને ખોટું નહીં લાગે ને? એ કે તમારું ખોટું લાગે? તમે તો મારા પેટના દીકરા કરતા વિશેષ છો. રાજુ કાકા, તમારા લગ્ન નહોતા થયા ત્યાં સુધી તમે બધે ખાતા હતા, પીતા હતા. કાકી તમારી હારે લગ્ન કરીને આવ્યા પછી કાકી તમારા થાળીનું એઠું ખાય કે બધાયની થાળીનું ખાય? સમજા કે નો સમજા? કાકી તમારા બેડરૂમમાં આવે? એ કે આ સમજી ગયો, સમજી ગયો, સમજી ગયો, સમજી ગયો. એનું પરિણામ મારે તમને કેવું છે મારા વાલા. તું જે સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ નો લાગે ત્યાં સુધી તું કાચો. પછી અઠવાડિયા પછી રાજુ કાકા અને કાકી ઓલા બેનના ઘરે ગયા, માજીના ઘરે. એ માજીના દાદી હતા. કોના? આજે દીકરાનું નામ નહીં આપવું, અહીંયા ઘણા ઓળખે છે, એમાં આ ઓળખે છે. એ કે બા જય શ્રી કૃષ્ણ. હા ભાઈ આવો. પાણી દીધું, પ્રસાદ દ્યો. બા આ તમારો પૌત્ર છે. ઠાકોરજી મારો સંબંધ એનો પૌત્ર તરીકેનો આપ્યો છે, બાકી મારો વૈષ્ણવ છે. જો ભગવદીઓ વૈષ્ણવની વાણી કેવી હોય? એ કે બા એને પ્રસાદ નો લીધો એનું મને સમજાવી દીધું. અમે તો સોમવારે છે ને મહાદેવને જળ ચડાવીએ અને બીલી ચડાવીએ. મંગળવારે માતાજીએ ભદ્રકાળી હાલતા જાય બા. બુધવારે તો અમે રાહુમાં માનીએ ને એટલે અમે એના પાઠ કરીએ. ગુરુવારે ગોપીનાથજી જઈએ કે ગોપીનાથજી. શુક્રવારે સંતોષી માતા. શનિવારે હનુમાનજીને તેલ ચડાવવા જઈએ.
અને રવિવાર છે ને અમે રજા રાખીએ. બા અમારે હવે ભટકવું નથી, અમારે ઠોર જઈએ છીએ એક જ જગ્યાએ. તો બા અમારે તમારા પૌત્ર જેવું બનવું હોય તો શું કરવું પડે? ત્યારે બાએ એક જ વાક્યમાં કીધું, તમે બ્રહ્મ સંબંધ લઈ લો. તો કે બા વોટ્સ ધ મીનિંગ ઓફ બ્રહ્મ સંબંધ? આપણા બધાનો વર શ્યામ સુંદર. નંદલાલ ગાગર ભર દે, સિર પર ધર દે. એક બે જ મિનિટ બધાયનું. અત્યારે આવે છે ને એટલે ગોકુળ બોલ્યા, નહીં તો અમે અમદાવાદ મણિનગર માં છે ને મારા વાલા. જો સંગ તમને સારો મળી જાય ને તો તમે આગળ વધો, અને જો દુસંગ લાગી જાય ને
તો પતન થતા વાર નથી લાગતી. આ સત્સંગ કરીએ ને તો મારી બાતો લીલામ પહોંચી ગઈ. આ બાળકોને ત્યાં કાંઈ હોય ને એનાઉન્સ કરતી હોય ને તો બધા બહુ વખાણ કરે. તો મારી બા મને સમજાવીને ગઈ, બેબી કોઈ બહુ વખાણ કરે ને તો આઘું વયું જાવું બટા. ફોનમાં બીજી વાત કરવી. પ્રશંસા એ પતનનું પેલું પગથિયું છે. ઉપર ચડતા બહુ એક ગુરુ હતા ને એનો શિષ્ય આવ્યો, 3 વર્ષ એની પાસે ભણ્યો હતો. નાળિયેરીનું ઝાડ સૌથી ઊંચું હોય કે નહીં મારવાલા? તમારે નાળિયેર લેવું હોય ને બહુ અઘરું પડે. આપણા જેવા ઓર્ડિનરી માણસો ન ચડી શકે. તો ઓલા શિષ્યને ગુરુએ કહ્યું, તું અહીંયા ચડી શકે? ઈ કે હા. ઈ કે ચડી જા. શિષ્યને ગુરુ પર ભરોસો હતો કે ગુરુ અહીંયા છે તો હું ચડી જઈશ. હવે જેવું એને ચડવાનું સ્ટાર્ટ કર્યું ને તો ગુરુ ત્યાં નીકળી ગયા અને ચડી ગયો. અને ઉપરથી એને 2 નાળિયેર નાખ્યા, એક ગુરુનો અને એક એનું. પછી જેવો નીચે ઉતરવા ગયો ને ત્યારે ગુરુ આવ્યા, ધીમે ધીમે બરાબર પકડજે, પડી ન જાય, તારો પગ ન લપસી જાય, તને વાગી ન જાય, તારા હાથ છોલાઈ ન જાય, તારા પગને બરાબર ટેકવજે. તો શિષ્યને ગુસ્સો આવ્યો. એ કે ઉપર ચડવાનું જે અઘરું હતું ત્યારે કાંઈ કીધું નહીં, અને હવે નીચે ઉતરવાનું ત્યારે ગુરુએ જવાબ આપ્યો, ભક્તિ માર્ગમાં આગળ વધતા વાર નથી લાગતી, પણ જો દુસંગ લાગી જાય ને તો નીચે પડતા વાર લાગતી નથી. બસ આપણે બધાય વ્રજ માટે આવ્યા છીએ, વ્રજેશ માટે આવ્યા છીએ, વ્રજાંગના માટે આવ્યા છીએ, વિરજા માટે આવ્યા છીએ, વલ્લભ માટે આવ્યા છીએ, વિઠ્ઠલ માટે આવ્યા છીએ, વ્રજવાસી માટે આવ્યા છીએ, વૈષ્ણવ માટે આવ્યા છીએ. તો મારા વાલા 10 દિવસ મને મારા પ્રભુએ કૃપા કરી છે. બાકી મારું સામર્થ્ય આ વખતે તબિયતની રીતે એવું નહોતું કે હું આવું, પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. તમારા બધાની હૂંફ, તમારા બધાનો ઉત્સાહ, તમારા બધાનો પ્રેમ સાંભળી લીધો. તો 10 દિવસ આપણે એટલો આનંદ કરીશું. દરેક બેઠકમાં, દરેક જગ્યાએ મહાત્મા વલ્લભ કેવડાવે છે જાણીશું. અને જ્યારે આપણે મહાત્મા જાણીએ ને પછી જગ્યાના દર્શન કરવાનો, ત્યાં રહેવાનો, ત્યાંના માહોલનો, ત્યાંના પશુ પક્ષીનો, ત્યાંની લતા પતાઓનો, ત્યાંની રોજનો, ત્યાંના સ્થાનનો એટલો આનંદ આવે. નહીતર હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ, બધાય કથા જાણો છે એટલે મારે કરવી. તો આ વખતે આપણે ઈચ્છીએ, વિનંતી કરીએ મહારાણી માને કે અમારે હીરો ઘોઘો બનવું, પણ આપ હીરો છો ને તો જીરાને બાજુમાં રાખજો તો હીરાની કિંમત થઈ જાય. બોલો વલ્લભા. આવજો આવજો યમુના ઘાટ વાલા કિયા મળશું, આવજો યમુના ઘાટ વાલા કિયા મળશું, આવજો આવજો યમુના ઘાટ વાલા કિયા મળશું. તમારી વાટ યમુના ઘાટ વાલા કિયા મળશું, ઊભી ઊભી જો તમારી વાટ વાલા ઘાટ વાલા કિયા મળશું. પૂછું વાલા કદા મની ડાળી, ભારતી છે પથ્થર કેરી ફાળ યમુના ઘાટ વાલા કિયા મળશું, ભારતી છે પથ્થર કેરી ફાળ યમુના ઘાટ વાલા કિયા મળશું. યમુનાજીને કાંઠે વાલા જાજે રોજી જો, યમુનાજીને કાંઠે
વાલા જાગે રોજીજો. કાવલડી ચરે છે લીલો ઘાસ યમુના ઘાટ વાલા મિયા મળશું. કાવલડી ચરે લીલો ઘાસ યમુના ઘાટ વાલા મિયા મળશું. એક લડાઈ આવજો વાલા કોઈને ન લાવશો. એક લડા આવજો વાલા કોઈને ન લાવશો. તાનડું તપે છે દિને રાત યમુના ઘાટ વાલા ત્યાં મળશું. તાનડું તપે છે દિન રાત યમુના ઘાટ વાલા ત્યાં મળશું. વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી. વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી. દેજો અમને વ્રજમાં વાસના ઘાટ વાલા ત્યાં મળશું. દેજો અમને વ્રજમાં વાસના ઘાટ વાલા ત્યાં મળશું. આવજો આવજો યમુના ઘાટ વાલા ત્યાં મળશું. આવજો આવજો યમુના ઘાટ વાલા ત્યાં મળશું. ડૂબી ડૂબી જો તમારી વાટ યમુના ઘાટ વાલા ત્યાં મળશું. ઊભી ઊભી જો તમારી વાટ યમુના ઘાટ વાલા ત્યાં મળશું. श्याम सुंदर एक गाय लो चलो. શ્રી અમને हमारी सुध लेना भुलाए नहीं देना. विनय तुमसे बार बार है. श्री हमें हमारी सुध लेना भुलाए नहीं देना. विनय तुमसे बार बार है. 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 जब कान्हा निकट तुम जाना. जब कान्हा निकट तुम जाना. वहाँ चर्चा भी मेरी चलाना. वहाँ चर्चा भी मेरी चलाना. मेरी विनती प्रभु को सुनाना. भुलाए नहीं देना. विनय तुमसे बार बार है. मेरी प्रभु को सुनाना. भुलाए नहीं देना. विनय तुमसे बार बार है. विनय तुमसे बार बार है. विनय तुमसे बार बार है. ઓલા ચેન કાઢી લેજો અંદર થી. की विपदा टाળી. तुमने लाखों की विपदा टाળી. यूं ही मेरी भी सुध बुध बिसराई. यूं ही मेरी भी सुध बुध बिसराई. मेरी अर्जी प्रभु को सुनाना. भुलाए नहीं देना. विनय तुमसे बार बार है. मेरी अर्जी प्रभु को सुनाना. भुलाए नहीं देना. विनय तुमसे बार बार है. विनय तुमसे बार बार है. विनय तुमसे बार बार है. चरणों का दास तुम्हारा. मैं हूँ चरणों का दास तुम्हारा. कोई दूजा न जग में हमारा. कोई दूजा न जग में हमारा. मेरी विनती प्रभु को सुनाना. भुलाए नहीं देना. विनय तुमसे बार बार है. मेरी विनती प्रभु को सुनाना. भुलाए नहीं देना. विनय तुमसे बार बार है. विनय तुमसे बार बार है. विनय तुमसे बार बार है. प्रिय में हमारी सुध लेना. भूल
भुलाए नहीं देना विनय तुमसे बार बार है श्याम सुंदर श्री हमने શ્રી વલ્લભા की जय શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करो। चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलछू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ બોલો વલ્લભાધીશ કી જય। દ્રઢઈના ચરણના केरो भरोसो लड़ाईना चरणना के શ્રી चंद्र चटावीना सहजुग माज अंधेरो भरोसो लड़ाईना चरणना के સાધન શ્રી વલ્લભાધીશ की जय આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી। બોલો વલ્લભાધીશ। બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ।